વિસનગર પાલડી ચોકડી પાસે મોટી દુર્ઘટના ટળી, ઓવરલોડ વાહન બન્યા ખતરો। વિસનગરના પાલડી ચોકડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી, જેમાં ઓવરલોડ વાહનને કારણે સ્થાનિકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે। મળતી માહિતી મુજબ એક હાઈવા વાહન ઓવરલોડ હાલતમાં પસાર થતું હતું ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું। ટાયર ફાટતા જ જોરદાર અવાજ સાથે કપચીઓ ઉડી હતી, જેના કારણે નજીકમાં જતા વાહન ચાલકોને નુકસાન થવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ ઘટનામાં એક ઇકો કાર ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવી બેફામ રીતે ઓવરલોડ વાહન ચલાવતા ડ્રાઈવરો સામે તંત્ર કોઈ કડક પગલાં કાર્યવાહી કરતું નથી। જિલ્લા સ્તરની ટીમો પણ આ ગંભીર મુદ્દે ઉદાસીનતા દાખવી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। ઘટનાની ગંભીરતા વચ્ચે પણ વાહન ચાલકો ફોન પર વાત કરતા જોવા મળ્યો હતો, જે વધુ ચિંતાજનક બાબત છે। ચાલતા વાહન દરમિયાન ફોન પર વાત કરવી કેટલું જોખમી છે તે પણ પ્રશ્ન ઊભો થયો છે। સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું હવે તંત્ર ઓવરલોડ વાહનો સામે કડક પગલાં લેશે? શું આવી બેદરકારીને રોકવા માટે નિયમોનો કડક અમલ થશે? આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિકના નિયમો પાલન અને તંત્રની જવાબદારી પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે।